નમસ્કાર, જય ગુરુ મહારાજ. બે ત્રણ મિત્રોનો એવો પ્રશ્ન છે કે જથારત વચન ઉપર તમે વાત કરો. જથારત વચન ઉપર ઘણા સત્સંગમાં ગંગા સત્યબાની વાણી છે, એમાં મેં ચર્ચા કરેલી છે. પણ ખ્યાલ ન હોય ને વિડીયો કદાચ જોયો ન હોય અને ખ્યાલ ન હોય. જથારત વચન જે છે એ આત્મતત્વની અનુભૂતિ જ્યારે થવાની થાય, સુરતા જ્યારે 10મો દ્વાર જ્યારે ભેદન કરે અને 10મો દ્વાર ભેદન થાય ત્યારે તકરીબન આત્મતત્વની અનુભૂતિ અને આકાશ તત્વ બંને ભેદન થાય. સુરતા 10મો દ્વાર ભેદન કરી શકે નહીં, પણ જથારત વચન ત્યારે આકાશ તત્વને ભેદન કરે ત્યારે અહીંયા 10મો દ્વાર અને જથારત વચન આકાશ તત્વ ભેદન બંને એક જ ઘટના થાય. અહીંયા આત્મ સાક્ષાત્કાર થાય અને અહીંયા આકાશ તત્વ ભેદન થાય. કારણ કે 5 તત્વને મૂકી અને પછી જથારત વચન એની આગળ પડ્યું આકાશ તત્વને મૂકી. અહીંયા સાહેબ કહે છે, વેણ સમાણી ભાણમાં ભાણ સમાય આકાશ, આકાશ સમાઈ ગયો એક વચનમાં ને એ વચન કોઈ વેળના પાસ. આકાશ પણ એક વચનમાં હમાઈ ગયો છે અને એ વચન કોઈ વેળના પાસ. આકાશે એમાં હમાઈ ગયું, એ વચન કોઈ વેળના પાસ. વળી પાછા સાહેબ બોલ્યા, ઉન્મૂન તત્વ હે ન્યારા ऐसा સદગુરુ હમારા. એને પરમાત્માને ઉન્મૂન તત્વ કીધું. કેવો પરમાત્મા કે કોઈ કે કૃષ્ણ ગોવર્ધન ધારી, યહી અચંબા લાગ્યા મને ભારી. ऐसी ઉપમા હરિ કો ન દીજીએ, જેણે કોટિક બ્રહ્માંડ નક્ષ પર રાખ્યા. એ પરમાત્મા જેણે કરોડો બ્રહ્માંડ નખ અને શેખ પર જેણે ધર્યા છે, એ પરમાત્મા એને ઉન્મૂન તત્વ કીધું. उन्मून तत्व है न्यारा ऐसा सदगुरु हमारा, जिसमें से निकला वचन, जिसमें निकलो वचन, वचन से भैया आकाश, आकाश से भैया शब्द ओंकार, ओंकार से भैया सोहम, सोहम से सकल संसार. आकाश में ओंकार शब्द ओंकार बिना, ओंकार के बिना सोहमकार, सोहम से सकल संसार. ये जथारत वचन ત્યાં પડ્યું છે. એને ગંગા સત્યબાઈએ કીધું કે જથારત વચનોની શાન જેને જાણે પાનબાઈ એને કરવું ન પડે કાંઈ, અથવા એ બોલે એમ થાય. એ જથારત વચન જે છે એ પિંડ અને બ્રહ્માંડથી પર છે. એને પાછું પાનબાઈએ એમ કીધું કે અચલ વચન કોઈ જે ચડે નહીં પાનબાઈ. જે અચલ વચન છે જેની છે 14 બ્રહ્માંડ 14 લોક રચાણા છે, એ જથારત વચન. એ જથારત વચન છે એ પિંડ અને બ્રહ્માંડથી પાર છે. એને પિંડ અને બ્રહ્માંડથી પાર છે. એને કીધું કે પિંડ બ્રહ્માંડથી પાર આ તો સર્જનહારા ન્યારા. એને જાણે કોઈ જાણનહારા, આ તો પણ બ્રહ્માંડથી પારા સર્જનહારા ન્યારા. એ જે જથારત વચન જે છે એ આકાશ તત્વ ભેદન થાય અને અહીંયા 10મો દ્વારમાં સીધું સાધકની ઉપર એન્ટર થાય. 10મા દ્વારમાં સીધું આકાશ તત્વ ભેદન થાય અને 10મો દ્વાર ભેદન થાય. પછી સીધું 10મા દ્વાર ઉપર સીધું જથારત વચન એની અંદર આખી એન્ટર થાય અને માથાથી લઈ અને સીધું રોમે રોમે શીખ સુધી, શીખથી લઈને નખ સુધી, પગના નખ સુધી, પગના અંગૂઠા સુધી રોમે રોમે એમાં પહોંચી જાય. જથારત વચનની એની અનુભૂતિ થાય. પછી એને તમામ સાધના એને કાંઈ કરવી પડતી નથી. એ બધુંય ઓટોમેટિકલી બધું થાય. પછી એને ધ્યાન, સાધના, સમાધિ, આસન, પ્રાણાયામ કોઈ પણ પ્રકારની સાધના કરવાનું એને રહેતું નથી. બધી સાધના એને સગી જાય, બધી સાધના એને પછી એને કરવી પડતી. કારણ કે એના હાથમાં જથારત વચનને એના અનુભવમાં આવી, જથારત વચન એના કબજામાં આવી. એટલે એ બોલે એ થાય, એ ધારે કરી શકે. પણ અહીંયા વાત એમ છે કે જથારત વચન બોલે એમ થાય એ વાત સાચી છે, પણ પછી એ પોતે પરમ તત્વમાં એની સુરતા લીન થાય છે. પરમ તત્વમાં નિર્વાણ શું છે, મોક્ષ શું છે,
એ અવસ્થા એને આવી જાય એટલે એ તકરીબન અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવી અવસ્થા એની આવે, પણ એ બોલે નહીં. કેમ? કારણ કે પ્રકૃતિના નિયમ પ્રમાણે એનું જે શરીર એનું હજી હયાત છે, હાજર છે. જેનું શરીર હયાત હોય, હાજર હોય, એટલે એને પ્રકૃતિના પરમાત્માના નિયમો લાગુ પડે. જે પરમાત્માના નિયમમાં જે કંઈ થતું હોય, સ્થિતિ ઉત્પત્તિ લઈ, એમાં એ રચો બચો રહે, એમાં એ ફેરફાર કરે નહીં. મહાપુરુષો સંતોએ કોઈ ફેરફાર કર્યા નહીં, અને કદાચ કર્યા હોય, કદાચ થયા હોય, તો એમાં પાછો આરોપ પોતાનો ન લીધો હોય પરમાત્માનો, કે મારા પરમાત્માની ઈચ્છા છે એની સિવાય પાંદડું હલે પણ નહીં. બન્યું હોય પોતા નથી, પણ છેલ્લે પરમાત્મા ઉપર આરોપ લે. જેણે જથારથ વચન જેને જાણ્યું હોય એની વાત, જેણે જથારથ વચન જેને અનુભવ્યું હોય. સફરુદ્દીન મહાત્માએ બહુ સરસ વાત કરી કે જથારથ જાણવા જેવું છે. આ તો અલગનું નામ એ પ્યારા, નામ લાગ્યા મને મીઠાડે. જથારથ જાણવા જેવું છે, જથારથ અનુભવ કરવા જેવું છે. એ જથારથને જ્યારે જાણીએ, એ જથારથને જ્યારે માણીએ, ત્યારે બધી તમામ પ્રકારની સાધના શમી જાય છે, કરવાનું રહેતું નથી. એટલે કીધું જથારથ વચન નિશાને જેણે જાણી પાનબાઈ ને કરવું ન પડે કાંઈ. એટલે હું ઘણીવાર સત્સંગમાં બોલ્યો કે જથારથ વચન અને શબ્દ એ બંને અલગ અલગ વસ્તુ છે. અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી થઈ ગઈ કે આપણે વચન એટલે શબ્દ, એકંદરે નથી ખ્યાલ એટલે એવું બોલે છે. પણ વાતે હતી કે જે વ્યક્તિએ જેને વચન આપ્યું છે, જે વ્યક્તિ જે વચનને બોલી રહ્યો છે, એમાં પરિપૂર્ણ વચનમાં સમાઈ ગયો હોય, પરિપૂર્ણ વચનને એને જાણ્યું હોય, એટલે જે બોલે એને ઘટના ઘટે, જે બોલે એને થાય. જેવી રીતે દાખલા તરીકે વાલ્મીક કે રામાયણ લખી રામચંદ્ર ભગવાન પહેલાં, તો એણે જે કાંઈ લખી નાખ્યું, રામચંદ્ર ભગવાનની પહેલાંય પણ લખ્યું, અને પછી રામચંદ્ર ભગવાનની હયાતમાં શું થવાનું હતું એ બધું એને લખ્યું. બધું થયું, ટોટલ જે કાંઈ લખ્યું એમ બધું ટોટલ. મહાપુરુષના શબ્દોના વચન જે એવા છે એ પડે, એ બોલે એ થાય. પછી ઘટના કેમ ઘટે છે, કેવી રીતે ઘટે છે, એ પણ સામું પ્રત્યક્ષ જોવા મળે આપણને. કારણ કે એ વચનને એને જાણનારા હતા, એને અનુભવનારા હતા. એટલે વચન છે એ લાસ્ટ સ્ટેજની વાત છે, નિર્વાણની, મુક્તિની, મોક્ષની, કૈવલ્યની, જે કંઈ એ વચન જે જાણી જાય છે ને, એ પછી ચૂપ થઈ જાય, એની સાનામાં થઈ જાય, પછી મૌન થઈ જાય. પછી બોલે ખરા, અનાયાસ રીતે બોલતા હોય, એની શક્તિ અલૌકિક શક્તિ કામ કરતી હોય, પણ એ ગુપ્ત રીતે કામ કરતી હોય, એનું કંઈ પ્રદર્શન ન હોય, કે વાત ન હોય. ઘણા ગુરુઓ એવા છે, ઘણા મહાપુરુષો સંતો એવા છે કે એન કે રીતેના સાધકોની શિષ્યો એ જગતની કલ્યાણ માટે એની જથારથ વચનનો પાવર, જથારથ વચનની શક્તિ ઉપયોગ કરતા હોય, પણ એ ગુપ્ત રીતે એ પોતે જ જાણતા હોય, એને પોતાને જ ખ્યાલ હોય, પણ એનું કંઈ પ્રદર્શન ન હોય, એની કંઈ વાત ન હોય, એનું કંઈ વાતનો ઓતેડો ન હોય, એવી રીતે એ લોકો વર્ણન કરતા હોય છે. એ રીતે એને ખ્યાલ હોય છે કે વર્ણનની વાત નથી, પોતાને જ ખ્યાલ હોય છે કે બ્રહ્માંડમાં ઘણી એવી શક્તિઓ છે જે કામ કરતી હોય છે. પણ એ આવા મહાપુરુષો સંતો જે જાણતા હોય, અને જે જાણી ગયા હોય, એને આ બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે, કોઈ પ્રદર્શનની વસ્તુ નથી. એટલે જથારથ વચન છે એ આકાશ તત્વને વેદન થયા બાદ, 10મા દ્વારને વેદન થયા બાદની વાત છે. છતાં કાંઈ ન સમજાણું હોય તો આગળ ક્યારેક એવો સત્સંગનો પ્રોગ્રામ હશે, ત્યારે જથારથ વચનની ગંગા સત્યબાની વાણી ઉપર આપણે ચર્ચા કરીશું ક્યારેક. જય સદગુરુ મહારાજ.